વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ગીગા ભમ્મરની વિવાદિત ટિપ્પણીને કારણે વિવાદ સર્જાયો હતો। ગત તારીખ 14/2/2024ના રોજ તળાજા તાલુકાના નાના ધાણા ગામે સમૂહ લગ્નમાં ગીગા જીવાભાઈ ભમ્મર દ્વારા જાહેર મંચ પરથી સમગ્ર સમાજની લાગણી દુભાઈ તેવી વિવાદિત ટિપ્પણી પણ કરી હતી, જેના કારણે ચારણ સહિત અલગ અલગ સમાજ રાજ્યભરમાં આ મામલે વિરોધ દર્શાવીને ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા અને ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પણ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગીગા ભમ્મર વિરુદ્ધ ધારી પોલીસ મથકે લેખિતમાં પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અનુસૂચિત જાતિ સમાજ માટે અપમાનજનક ગેરબંધારણીય શબ્દો બોલીને સમગ્ર સમાજનું અપમાન કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ દાખલ કરીને તેમજ લાગુ પડતા ગુનાઓ નોંધવા માંગ કરવામાં આવી હતી। ઉપરાંત ગીગા ભમ્મરને કડકમાં કડક સજા થાય તે પ્રકારે કાર્યવાહી કરવા અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા રજૂઆત પણ કરાઈ હતી। તળાજા તાલુકા આહિર સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ત્યાંના આગેવાન ગીગા ભમ્મરે દરેક જ્ઞાતિને અપમાનજનક કહી શકાય એવા શબ્દો વર્ણવી ખૂબ જ નિંદનીય કામ કર્યું છે। અનુસૂચિત જાતિ સમાજ ધારી તાલુકાના સૌ આગેવાનોની લાગણી દુભાણી છે, જેથી તેમની સામે ધારાધોરણસર એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ મુજબની ફરિયાદ નોંધાય। એ અનુસંધાને આજરોજ આંબરડીના ઉપસરપંચ ભાઈ શામજીભાઈ ખાણીયા, અમારા આગેવાન ભાઈ શ્રી હિંમતભાઈ ખેતરિયા, ગૌતમભાઈ, મધુભાઈ સહિતના અમે સૌ આગેવાનોએ અમારા પત્રકાર ભાઈ શ્રી સંજયભાઈ વાળાની ઉપસ્થિતિમાં પીઆઈ શ્રી દેસાઈ સાહેબને આવેદનપત્ર આપેલ છે। શું